હેલો ગુડ મોર્નિંગ કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે સેકન્ડ લેક્ચરની વાત કરીએ ચેપ્ટર નંબર 6 માં. પહેલા થોડીક આપણે હાઇલાઇટ જોઈ લઈએ. લાસ્ટ લેક્ચરમાં તમે જે ભણેલા છો ને મિત્રો, થોડુંક શીખી લઈએ અને કેટલાક એમસીક્યુ પણ ગણીએ. ઓકે, એના જવાબ તમારે લખવાના છે અને નીચે કોમેન્ટ બોક્સમાં 5 પ્રશ્ન, દરેક પ્રશ્નનો 1 માર્ક, એમ કેટલા માર્ક્સ તમારા આવેલા છે એમ નીચે 5 માંથી 5 આઉટ ઓફ કેટલા આવેલા છે એ તમારે કહેવાનું છે. ઓકે, ચાલો પહેલા થોડીક હાઇલાઇટ જોઈએ. તો શરૂઆતનો કિસ્સો હતો મિત્ર કાર્યનું સૂત્ર તમે લખતા હતા એફ ડોટ ડી, જેમાં તમે લખતા હતા એફ ડી કોસ થીટા, જ્યાં તમે થીટા કહેતા હતા બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ. રેડી છે? યસ સર. ઓકે, કાર્યને વ્યાખ્યાયિત કરવું હોય, ઓકે, તો આવી રીતના લખાય: સ્થાનાંતર અને એને બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અથવા તો સ્થાનાંતર જે દિશામાં થયેલું હોય એ દિશામાં બળ લેવું. એ ઘટક સ્વરૂપે મળતું હોય તો ઘટક સ્વરૂપે લેવાનું. ઓકે, અને ઘણા બધા બળ લાગતા હોય તો બળનું પરિણામી બળ લેવાનું, એ પણ સ્થાનાંતરની દિશામાં. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. તો આ છે ભાઈ કાર્યની વાત. કાર્ય 3 પ્રકારના હતા. કાર્ય 0 હતું, જ્યારે થીટા કેટલું હોય 90 ડિગ્રી, તમને ખબર છે. બીજા કિસ્સામાં કાર્ય પોઝિટિવ હતું. આ પોઝિટિવ એટલે 0 કરતા ખૂણો 0 કરતા વધારે અને 90 કરતા ઓછો. 90 નહીં. આ ધનનો અર્થ બળ વડે કાર્ય પદાર્થ પર. ઓકે, ત્રીજો કિસ્સો મિત્ર હતો કાર્ય નેગેટિવ. આ નેગેટિવ કાર્ય ક્યારે મળે તો તમને ખબર છે, એ પણ વાત ચર્ચા થઈ ગઈ છે. 90 0 થાય, 90 કરતા ખૂણો વધારે 180 હોઈ શકે, નો પ્રોબ્લેમ, અથવા એની કરતા ઓછું. તો આ વખતે કાર્ય નેગેટિવ મળે. નેગેટિવનો અર્થ પદાર્થ વડે કાર્ય થાય, જે બળની વિરુદ્ધ થાય. ઓકે, આ કાર્ય છે એ બળની વિરુદ્ધ થાય, યાદ રાખજો. કમ્પ્લીટ વાત છે? રેડી છે? ઓકે, ચાલો મિત્રો, કાર્યની વાત કરી હતી. કેટલાક કિસ્સામાં કાર્ય 0 હતું, જેમ કે નિયમિત વર્તુળમય ગતિ. કાર્યોનું તમે સૂત્ર જોશો, તેમાં કેન્દ્રગામી બળ વડે થયેલું કાર્ય ખબર છે ને. બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. ઓકે, તો કેન્દ્રગામી બળ અને ડિસ્પ્લેસમેન્ટ બંને લંબ હોય, એટલે કેન્દ્રગામી બળ વડે થયેલું કાર્ય 0 હોય. ઓકે, બીજી તમે વાત કરો તો ડબલ બરાબર એફડી કોસ થીટા તમે લખતા. ઓકે, એમાં જો થીટા 90 હોય તોય કાર્ય 0 થાય. આમાં બીજા પદની વાત કરો તો નેટ ફોર્સ, ભાઈ ઘણા બધા બળ લાગતા હોય, એ 0 હોય તો પણ કાર્ય 0. ઘણા બધા બળનો પરિણામી બળ નેટ ફોર્સ. ત્રીજું છે ડિસ્પ્લેસમેન્ટ 0 હોય, કે જેમ કે કોઈ દિવાલ છે, દિવાલને તમે ધક્કો મારો તો દિવાલ થોડી ખસવાની, સ્થાને 0 થવાનું. ઇઝ ધેટ ક્લિયર? આઈ થિંક કે આટલી ચર્ચા આપણે કરેલી હતી. અને ગતિ ઉર્જાની વાત કરી હતી. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². એ ગતિ ઝડપને કારણે આવે. જેમ કે ભાઈ અહીંયા કોઈ બોલ છે, આ સ્થિર છે, વેલોસિટી 0 છે. હું તમને એમ કહું, આ બોલ છે, અહીંયા રહેલો કાચ તોડી શકે? ધીસ ઇઝ અ ગ્લાસ, કાચ, જેમાં સવારમાં તમે ઉઠો અને તમારો ચહેરો જુઓ છો, એ કાચ છે, હે ને? તોડી શકે? તો તમે કહેશો ના, કેમ કે આ પથ્થર છે, આ બોલ છે અથવા તો પથ્થર છે, એ સ્થિર છે. હું એમ કહું ભાઈ, આ પથ્થર છે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ઓકે, 10 મીટર પર સેકન્ડના. વિચારો, અહીંયા ગ્લાસ છે, ઘન છે, ગ્લાસ છે, તોડી શકે? તો તમે કહેશો હા સર, આ તોડી નાખે. કેમ? તો ગતિમાં છે. તો આ ગતિ છે, ગતિ એક પ્રકારની એનર્જી છે. આ એનર્જીને કારણે આ કાચને તોડી નાખે છે. તો એ એનર્જી છે ગતિને કારણે, એને કાઇનેટિક એનર્જી કહેવાય. કેમ કે આ ઉર્જા છે ને, ઉર્જા અહીંયા મળે, એ ઉર્જાને કારણે આ ગ્લાસ તૂટે છે. તો એ ઉર્જા, ગતિને કારણે જે ઉર્જા હોય એને ગતિ ઉર્જા તમે કહો છો. ઓકે, આઈ થિંક કે તમને આટલું તો સમજ પડે જ છે. ત્યારબાદ તમે વાત કરી હતી 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. રાઈટ? ઓકે, તો હવે છે કેટલાક સવાલો તમારા સ્ક્રીન પર, જેને તમે જોઈને આન્સર આપવાનો છે. ઓકે, સર ગણે પછી નથી આપવાનો, 1 by 1. દરેક માટે તમારે જાતે 30 સેકન્ડ લેવાની. સર 30 મિનિટમાં લેક્ચર પૂરું થઈ જાય, 30 સેકન્ડ લેવાની છે.
ઓકે, પહેલો સવાલ. ચલો 30 સેકન્ડ લઈને કામ કરવાનું છે. હું અત્યારે તમને સમજાવી દઉં છું. જેનો જવાબ સાચો પડે એને એક સવાલનો 10 માર્ક આપવાનો છે. છેલ્લે 5 સવાલ છે એટલે 50 માર્ક છે. 50 માંથી જેટલા આવે કહેવાનું છે. નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? અને જો તમને લેક્ચર સારું લાગે તો નીચે કોમેન્ટ પણ કરી શકો છો. ઓકે 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 ભાઈ, ચલો. પદાર્થ પર બળ લાગે છે. જુઓ, બળ લાગે તો આ સદિશ આપેલું છે તમને. સદિશ જ કહેવાય ભાઈ. અને -i કેરેટ +2 j કેરેટ +3 k કેરેટ. આને યામ સ્વરૂપે લખાય, નો પ્રોબ્લેમ. અને આ ન્યૂટનમાં છે. પદાર્થ એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર કરે. શું વાત કરે? એક્સ અક્ષની દિશામાં 8. ભાઈ એક્સ અક્ષની દિશા એટલે i કેરેટ જ થાય. ઋણ એક્સ અક્ષ નથી કીધું. ઋણ ન કીધું હોય એટલે ધનમાં ગતિ કરે. તો તમે સ્થાનાંતરને સદિશ સ્વરૂપે આમ લખી શકો. તો કાર્ય, ભાઈ કાર્ય તો તમે ડોટ ગુણાકાર સ્વરૂપે વ્યાખ્યાયિત કરો છો, F.D. એને ભાઈ જેમ રકમ આવી એમ વાંચતા ગયા. કાર્ય મેળવવાનું છે. ભાઈ આ તો તમને ખબર છે, F.D. A.B તમે કેમ લખો છો? ભાઈ ડોટ ગુણાકાર ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો આ આઈ ફિઝિક્સ ચેનલમાં જાઓ, એમાં વેક્ટર નામનું ચેપ્ટર, એમાં ડોટ ગુણાકાર છે. ઓકે, ઘટકો સ્વરૂપે આમ લખાય, AX BY BX AY BY પ્લસ AZ BZ. અહીંયા F અને D છે. તો F નો x ઘટક જુઓ, F નો x ઘટક -1, D નો x ઘટક 8, F નો y ઘટક 2, D નો y ઘટક 0 છે જ નહીં, F નો z ઘટક 3, D નો z ઘટક 0. તો આ પણ 0, આ પણ 0, 0 0 0 0 અને આવશે -8 જૂલ. તમને ખબર છે આ માઇનસ કાર્ય એટલે શું? યસ સર, માઇનસ કાર્ય એટલે પદાર્થ કાર્ય કરે. પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે. ઓકે, ઋણ કાર્ય એટલે પદાર્થે કરેલું કાર્ય બળની વિરુદ્ધ. ઇઝ ધેટ ક્લિયર? રેડી? ઓકે, તો મિત્રો આનો આન્સર શું આવશે? તો ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો છે. આનો આન્સર આવશે -8. રાઈટ? તો તમારો સાચો જવાબ છે. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હું અહીંયા 2 સેકન્ડ માટે અટકું છું સોલ્યુશન માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો 30 સેકન્ડ લેવાનું છે. હું તમને સોલ્યુશન કરાવું છું, તમે પોઝ કરીને ગણો. લેટ્સ સી. જુઓ, 30 કિલોગ્રામ દળનો પદાર્થ. ભાઈ જે આપેલો છે ને ડેટા લખો. અહીંયા લખી દીધું ભાઈ. રકમમાં બધું રકમમાં જ હોય. આઈન્સ્ટાઈન કહેતો હતો ગતિ ઉર્જા આટલા અર્ગ જોતી છે. જુઓ તો ગતિ ઉર્જા અર્ગમાં આપેલી છે 60 × 10⁷ અર્ગ. ઓકે, તો વેગનું મૂલ્ય, હવે વેગનું મૂલ્ય તો મીટર પર સેકન્ડમાં છે. જુઓ, નીચે વેગ મેળવવાનું છે મીટર પર સેકન્ડમાં, તો અર્ગનું કરવું પડે જૂલ. તમે શીખી ગયા છો સંબંધ, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એનો અર્થ કે આ 10⁷ અર્ગ છે એને જૂલ કહી શકાય. તો કે સીધું કે ભાઈ 60 જૂલ. હેને રેડી? ક્લિયર? વેલોસિટી મેળવવાની છે. ભાઈ આમાં તમે કોનું સૂત્ર ખબર હોય? વેગનું ખબર હોય, દળનું ખબર હોય, ગતિ ઉર્જાનું. તમે કહેશો સર અમને ગતિ ઉર્જાને ખબર હોય. તો ગતિ ઉર્જા લખશો તો શું આવશે? 1/2mv². તમારે મેળવવાનું છે વેલોસિટી. then v² = 2k/m. ચલો અહીંયા 2, ગતિ ઉર્જા છે 60, m કેટલું છે ભાઈ? 30 કિલોગ્રામ. અહીંયા આવશે 30. 0 0 3 2 6. ચલો v² 4 આવ્યા તો v બરાબર આવે 2 મીટર પર સેકન્ડ. તો મિત્રો આનો આન્સર આવશે 2 મીટર પર સેકન્ડ. ઘણા બધા મિત્રોનો સાચો જવાબ આવશે. ઓકે, ચલો તો અહીંયા અટકું છું 2 સેકન્ડ માટે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સવાલનો, કેલ્ક્યુલેશનનો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 30 સેકન્ડનો સમય લો, ઘણો વિડીયો પોઝ કરો, વધારે સમય લેવાનો નથી. ચાલો, અહીંયા કંઈક નવું કીધું છે. જુઓ, બળ આપેલું છે, સ્થાનાંતર આપેલું છે અને F અને D વચ્ચેનો ખૂણો. ભાઈ તમે ડોટ ગુણાકાર શીખેલા જ છો. A.B બરાબર તમે લખો છો AB cos θ. ખૂણો અહીંયા હોય જો થીટા, તો અહીંયા લખો છો cos θ બરાબર A.B છેદમાં AB. પણ આ ડોટ ગુણાકાર તો AB નો નથી, F અને D નો છે. હે ને? તો તમે F અને D માટે આવું લખી શકો, F.D છેદમાં F × D. F.D બંનેના x ઘટકોનો ગુણાકાર. તો F નો x ઘટક 1, D નો x ઘટક 2 પ્લસ F નો x ઘટક -3. આ તો કાયમ માટે ભાઈ પ્લસ જ રહે. ઘટક માઇનસ હોય તો માઇનસ લેવાનો 3. ઓકે, આ પણ -3 પ્લસ ઓકે 1 F નો x ઘટક, D નો x ઘટક -11. ગાડીક છેદમાં F નું મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો અહીંયા જુઓ,
એફનું મૂલ્ય તમે મેળવશો ને એફનું મૂલ્ય તો અહીંયા આવશે 1નો વર્ગ પ્લસ -3નો વર્ગ 9, 1નો વર્ગ 1 એટલે √11 ઓકે. ડીની વેલ્યુ મેળવો ડીનું મૂલ્ય નીચે જો મૂલ્ય છે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 11નો વર્ગ 121 રાઈટ. ચાલો તમે કેલ્ક્યુલેશન કરશો 121 9 4 13 એટલે 134 અહીંયા આવશે 134. હવે જરાક ધ્યાનથી જુઓ તમે જોશો ને તો ઉપર અંશ જુઓ 2 ઓકે -9 3 તેરી 9 -11. ચાલો આપણે કાંઈ મિસ્ટેક નથી કરતા ને ભાઈ -3 ઓકે ચલો માઇનસ પ્લસ સોરી આ પ્લસ આવશે આ બીજું પદ જો માઇનસ પ્લસ છે. હવે ઉપરનું 9 ને 2 ગયા 0 તો નીચેના તો કાંઈ મિનિંગ જ નથી. કેલ્ક્યુલેશન કરો કે ન કરો ઉપરનું પદ જ 0 થઈ જાય. ઓકે હવે વિચારો ઉપરનું પદ 0 થાય તો આખું પદ 0 થઈ જશે. cos થીટા 0. હવે cosની કિંમત 0 ક્યાં થાય? cosની કિંમત ક્યાં 0 થાય તો તમે કહેશો 90 ડિગ્રી અથવા તો તમે એમને કહો છો π/2 રેડિયન. ગેટ ઇટ? રેડી? તો મિત્રો આનો આન્સર આવશે π/2. રેડી? ચાલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. 30 સેકન્ડનો સમય લો, વિડીયો પોઝ કરો અને હું તમારા માટે કેલ્ક્યુલેશન કરી આપું છું. લેટ્સ સી. દિવાલ પર રહેલી એક ખિલ્લી. ચાલો ભાઈ 3 ડાયમેન્શન થોડુંક દોરું છું એટલે તમને છે ને મજા આવે. 3 ડાયમેન્શન દોરું એટલે તમને મજા આવે. વિચારો અહીંયા એક ખિલ્લી છે, આવી એક ખિલ્લી છે, આ થોડીક અંદર છે, દિવાલમાં ખૂંચેલી છે, સમજી લો. એને બહાર કાઢવા માટે દિવાલને લંબરૂપે 12 ન્યૂટન બળની જરૂર છે. એનો અર્થ કે એને બહાર કાઢવી હોય તો આમ ખેંચવી પડે દિવાલને લંબરૂપે. ભાઈ ધીસ ઇઝ વોલ. ઓકે એને બહાર કાઢવા માટે લંબરૂપે 12 ન્યૂટન. ભાઈ અંદર થોડું લગાડવાનું, થોડી વાર પકડ વડે ખેંચવાનું, સીધું લંબરૂપે 12 ન્યૂટનની જરૂર છે. તો દિવાલ સાથે 60નો કોણ. ભાઈ દિવાલ સાથેનો કોણ કોને કહેવાય? દિવાલ સાથેનો કોણ તો ભાઈ આ દિવાલ છે, આ દિવાલ એની સાથે 60નો ખૂણો. 60નો ખૂણો એટલે ક્યાંક અહીંયા આવશે. 60ના કોણે કેટલું બળ લગાડવું પડે? ભાઈ આ બળ આ કેટલું લગાડવું પડે કે જેથી ખિલ્લી બહાર નીકળી આવે? તમે ભાઈ લંબરૂપે લગાડો ને લંબરૂપે તો 12 ન્યૂટન લગાડવું પડે છે. અને દિવાલ સાથે 60ના ખૂણે લગાડો તો કેટલા ન્યૂટન લગાડવું પડે? હવે તમને ખબર છે આ દિશાનું બળ 12 ન્યૂટન થાય ને લંબરૂપે 12 ન્યૂટન બળ થવું જોઈએ. તો ધારો કે આ એફનું મૂલ્ય તમને ખબર નથી. એફનો 12 ન્યૂટનની દિશામાંનો ઘટક મેળવો. હવે તમને ખબર છે સીધી વાત, આ ઘટક આવશે ખૂણો બનાવે એટલે cos 60. ઓકે દિવાલ પર, અને એને લંબ દિશામાં બળનો ઘટક આ તરફ આવશે f sin 60. હવે તમને સીધી વસ્તુ ખબર છે કે ભાઈ લંબરૂપે એ બળ, આ બળ છે કોના જેટલું થવું જોઈએ? 12 ન્યૂટન. તો સિમ્પલ છે, તો ખિલ્લી બહાર નીકળે છે. તો સોરી f sin 60 કોના જેટલું હોવું જોઈએ? 12 ન્યૂટન. ઓકે રેડી? ક્લિયર? sin 60 ની વાત કરીએ. ઓકે લંબ સાથે આ cos એટલે પેલું sin. ચલો sin 60 એટલે કેટલું? ભાઈ cos 60 એટલે 1/√2. ઓકે સોરી 1/2. તો sin 60 એટલે √3/2. ધીસ ઇઝ 12. ઓકે તો અહીંયા આવશે 24√3, 24√3 રાઈટ. ચલો √3 નું કેલ્ક્યુલેશન કરશો 1.73. ઓકે 24 ગુણ્યા 1.73 41 પોઈન્ટ સમથિંગ આવશે. 41 પોઈન્ટ. હવે આને નજીકની વેલ્યુ તમે લેશો તો 48 આવશે, એટલે આપણે 48 લઈ શકીએ. એકચ્યુઅલી અહીંયા 41 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ, 41, પણ આપણે જવાબની નજીક જઈએ તો 48 જેવું આવશે. આઈડિયા આવી ગયો? ક્લિયર છે? ઓકે તો તમારો આન્સર ડી આવશે. એકદમ ક્લિયર? રેડી છે વાત? તો આઈ થિંક કે તમને આ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. ઓકે હવે આપણે થિયરીમાં આગળ વધીએ, અને ફરજિયાત જે મિત્રો આ વિડીયો કમ્પ્લીટલી જોયેલો છે નીચે કોમેન્ટ બોક્સમાં માર્ક્સ લખે તમારા. ઓકે ચાલો નેક્સ્ટ જઈએ, સવાલ તરફ આગળ વધીએ ચેપ્ટરમાં. ચલો જુઓ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. એક પરિમાણ એટલે કાં તો x અક્ષ પરની ગતિ, કાં તો y અક્ષ પરની ગતિ, એ બત્તીની ગતિ, અને કાં તો z અક્ષ પરની ગતિ. ઓકે
તો ચલ બળ વડે થતું કાર્ય, ભાઈ આગળનો જે પણ કિસ્સો તમે લખ્યું હતું કાર્ય એટલે બળ, ઓકે, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, એટલે તમે કહેતા એફ કોસ થીટા ઇન્ટુ ડી, યાદ છે ને? તો આ અચળ બળ વડે થતું કાર્ય હતું, તો એ સૂત્ર અચળ બળ વડે થતા કાર્યનું છે. અહીંયા છે ચલ બળ, ચલ એટલે બદલાતું હોય અને એક પરિમાણિક બળ છે. તો આપણે વિચારીએ કે એક બળ લાગે છે જે બદલાય છે એક્સ અક્ષની દિશામાં, આવું બળ છે, હે ને? એક્સ અક્ષની દિશામાં બદલાય છે. તો પહેલા તો આપણે વ્યાખ્યાયિત કરીએ ચલ બળ કોને કહેવાય. ચલ બળ, ચલ બળ એટલે બદલતું હોય તેવું બળ, રાઈટ? ક્લિયર? ઓકે, તો વાત કરીએ ચલ બળની. તો જે બળ સમય અથવા સ્થાન સાથે બદલાતું હોય તેવા બળને ચલ બળ કહે છે. ઓકે, જેમ કે હું તમને એમ કહું એક બળ લખ્યું છે મેં 30 ન્યૂટન, તો આને અચળ કહેવાય, કેમ કે આમાં સમય પણ નથી આવતો, સ્થાને નથી આવતું. પણ હું એમ કહું 30x બળ છે, તો એક્સિયામ તો બદલાય, જેમ કે એક્સિયામ 1 આવે, એક્સિયામ 2 આવે, એક્સિયામ 3 આવે, તો બળ પણ બદલાય છે. એનો અર્થ કે આ ચલ બળ કહેવાય. ઘણી વખત આવું પણ આવશે 30t, તો સમય 1 સેકન્ડ 2 સેકન્ડ સમય સાથે બદલાતું, તો આ બળ સમય સાથે બદલાતું કહેવાય. ઘણી વખત આ બળને તમે આવું ન લખો તો બળ સ્થાનનું વિધેય છે, સ્થાન બદલે એમ બળ બદલે. આને આમ ન લખો તો બળ સમયનું વિધેય છે એમ લખાય છે. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું છે, રાઈટ? તો જે બળ સમય અથવા તો સ્થાન સાથે બદલાય અથવા તો બંને સાથે બદલાય એવા બળને આપણે કહીશું ચલ બળ. અને વ્યવહારમાં ચલ બળ જ હોય ભાઈ, અચળ હોતા નથી. ઓકે, બળ અચળ હોય તો પ્રવેગ અચળ હોય. ઇઝ ધેટ ક્લિયર? બળ અચળ તો પ્રવેગ અચળ, બળ બદલાય તો પ્રવેગ બદલાય. ઓકે, તો આપણે લખી દઈએ ભાઈ વ્યવહારમાં મોટા ભાગે ચલ બળ જ જોવા મળે છે, રાઈટ? ચાલો એક પરિમાણમાં આપણે આ ચલ બળનો આલેખ દોરીએ છીએ, એક પરિમાણમાં યાદચ્છિક રીતે ભાઈ દોરીએ છીએ. તો એક પરિમાણમાં બળ સ્થાન સાથે બદલાય છે, એટલે બળ વિરુદ્ધ સ્થાન નો આલેખ કંઈક આવે છે, સ્થાન સાથે બળ બદલાય છે. ઓકે, એનો આલેખ હું લઈ લઉં છું. ધારો કે આલેખ યાદચ્છિક રીતે લઈએ છીએ, સગવડતા પડે એમ. કેવી રીતના બદલાય છે એ પણ જોઈએ. અહીંયા છે બળ, આ બળ સ્થાનનું વિધેય છે. ઓકે, સ્થાન બદલાશે એમ બળ બદલાશે. લેટ્સ સી કેવી રીતના બદલાય છે. તો બળ કંઈક આવી રીતના બદલાય છે, જોજો. લઈ શકાય, નો પ્રોબ્લેમ. ઓકે, જેમ કે જુઓ આ બિંદુએ બળની વેલ્યુ અહીંયા કંઈક છે અને આ એનો એક્સિયામ છે. આ બિંદુએ આવો તો અહીંયા એક્સિયામ બદલાઈ ગયો તો સામે બળ પણ બદલાઈ ગયું. ઓકે, અને આ બળ પણ સમાન રીતે નિયમિત રીતે નથી બદલાતું, અલગ અલગ રીતે, ક્યારેક વધે ક્યારેક ઘટે છે. ઓકે, આવી રીતના છે. તો સ્થાન પ્રમાણે બળ બદલાય છે. તમારા પહેલો આલેખ, પહેલો યામ લેવો હોય ને, પહેલો યામ, તો આ યામ આવે x1. આ વખતે અહીંયા જે પણ બળ લાગતું હશે એને તમે F1 કહી શકો. અને અહીંયા છેલ્લો યામ અહીંયા આટલે સુધી, તો આ છે ભાઈ x2. અને અહીંયા જે પણ બળ લાગતું હશે ને, જે પણ બળ, એને તમે F2 કહી શકો છો. અલગ અલગ છે, જો બળ બદલાઈ ગયું, સ્થાન બદલાય, એના વચ્ચે તો આવા કેટલા યામ આવશે અલગ અલગ, તો દર વખત કિસ્સામાં બળ બદલાતા હશે. ઓકે, રેડી? કે અહીંયા તમારું બિંદુ છે A અને આ ફાઇનલ બિંદુ છે B. આપણે આટલો કિસ્સો ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, 1 ને શરૂઆતનો યામ કહેવાય અને 2 ને છેલ્લો યામ કહેવાય. એટલે ઇનિશિયલ અને ફાઇનલ તમે લખી શકો છો, શરૂઆતનો અંતિમ. 1 અને 2 પણ લખી શકો છો, વચ્ચે તો આવા કેટલા યામ હશે. હજી આની આગળ પણ બળ હશે, પણ આપણે આટલો કિસ્સો ધ્યાનમાં લઈએ છીએ. ગેટ ધીસ? રેડી? ઓકે, ફાઇન. ચાલો હવે કરવું શું? કાર્ય ગણવા માટે કરવું શું? તો વિચારો, બળ તો દરેક બિંદુએ અલગ અલગ. આ જેટલા પણ બિંદુ લેશો, આ દરેક બિંદુએ બળ અલગ અલગ, તો કાર્ય અલગ અલગ આવશે. તો આપણે એક કામ કરીએ,
અહીંયા એક હું નાનકડો ખંડ લઉં છું, ધ્યાનથી જોજો. અહીંયા બે બહુ નાનકડો ખંડ, એકદમ નાનકડો આ ખંડ તમને દેખાતો હશે. ઓકે, અને એટલો બધો નાનો છે કે આ બે બિંદુ લગભગ એક જ ગણાય, એટલે આમ સુરેખા જ છે. ઓકે, આ સુરેખા જ ગણી શકાય. અહીંયા નથી, આમ તો ક્રોસ દેખાય જુઓ, પણ એટલો બધો નાનો લેશે ને એટલે આ બે બિંદુ એક જ કહેવાય, આમ સુરેખા, એટલે સુરેખ જ છે. બરાબર છે, એવું સ્વીકારી લઈએ છીએ. ઓકે, આ એક નાનકડો ભાગ મળ્યો, આ બેલ્ટ મળ્યો, જુઓ બેલ્ટ. ઓકે, વિચારો તમે આ બિંદુને x1 કહેતા હોય, આ બિંદુને x2 કહેતા હોય, તો આ ભાગ ડેલ્ટા x કહેવાય. રાઈટ છે વાત? પણ જો x2 એકદમ નજીક આવી જાય, અહીંયા નજીક x2 અહીંયા આવી જાય એકદમ બાજુમાં, અને તમે x2 કહો, તો હવે જે આ જે ભાગ મળ્યો એને બહુ સૂક્ષ્મ હોવાથી dx કહેવાય. સ્થાનાંતર, સૂક્ષ્મ સ્થાનાંતર. તો આ જે ભાગ મળે છે તમને મિત્રો, આ જે ભાગ મળે છે આને તમે dx કહી શકો, બહુ સૂક્ષ્મ. અને અહીંયા જે બિંદુ છે આ બાજુ તો બળ આપે છે, બાજુનું બિંદુ એકદમ નજીક છે, એટલે બળ લગભગ અચળ ગણી શકાય. કેમ? હું એમ કહું એ બિંદુએ બળ f છે, બી બિંદુએ જાવ તો બળ બદલાય ને f ડેશ, પણ આ બહુ નજીક હોવાથી લગભગ બળ અચળ ગણી શકાય. ઓકે, તો આપણે એવું ધારીએ છીએ કે આ કિસ્સામાં અહીંયા જે પણ બળ આવે છે ને એ હું અચળ લઈશ, જે પણ આવતું હશે એને હું f કહીશ. રાઈટ? ક્લિયર? સૂક્ષ્મ સ્થાનાંતર માટે, એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર માટે. ઓકે, હવે મને કહો બેલ્ટ છે એનું ક્ષેત્રફળ મેળવો. તો બેલ્ટનું ક્ષેત્રફળ એટલે શું? ધ્યાનથી સમજજો. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને સ્થાનાંતર આપે અને પહોળાઈ તમને બળ આપે. બળ એટલે આટલી હાઈટની વેલ્યુ, અહીંયા બળ આવે છે જો, કેમ કે આ બળની અક્ષ છે, આ બાજુ બળની અક્ષ છે, એને આ બળ આપશે. તો આટલું મૂલ્ય સ્થાનાંતર આપે, આ બળ આપે. હે, તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થયેલું કાર્ય. આઈડિયા આવી ગયો? ઓકે, તો આવું સૂક્ષ્મ બેલ્ટ માટે, ઓકે, તો આલેખ છે બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ, એના વડે ઘેરાતા ભાગનું જે ક્ષેત્રફળ છે એ તમને કાર્ય આપશે. પણ આ તો એક બેલ્ટ થયો, આવા તો કેટલા બેલ્ટ બને? અસંખ્ય બેલ્ટ બને. આની બાજુમાં લઈ શકો. પછી આઈડિયા આવે છે? રેડી છે? ખબર પડે છે? તો પહેલું મેં બળ લીધું છે, ઓકે, અને અહીંયા કાર્ય મળ્યું. બાજુમાં બીજો આવો બેલ્ટ મળશે. ઓકે, તો સ્થાનાંતર dx તો હું સરખું જ લઉં છું, બહુ સરખું. ઓકે, અહીંયા આ પણ dx, આવો બેલ્ટ લઈશ તો અહીંયા પણ dx. તો આવા કેટલા કાર્ય મળશે? અસંખ્ય મળશે. ઇઝ ધેટ ક્લિયર? રેડી? તો એક કામ કરું, જુઓ ધ્યાનથી સમજો. હવે સમજો ભાઈ, આ ઇનિશિયલ યામ છે, પહેલો યામ, આ ફાઇનલ યામ છે. આ શરૂઆતનું બળ છે અને આ ફાઇનલ અંતિમ સ્થાનનું બળ તો ચલ છે. તો પહેલા કિસ્સામાં મને બળ મળ્યું ને એને હું f1 કહું, f1. અહીંયા સ્થાનાંતર dx. બીજા કિસ્સામાં જે મને બળ મળશે ને અહીંયા એને f2 કહીશ. તો આવા કેટલા ખંડો બનશે? આવા બેલ્ટ કેટલા બનશે? તો તમે કહેશો સર આ બેલ્ટ બહુ નાનકડા હોય તો અસંખ્ય બને. ઓકે, રેડી? તો હું પેલા સૂક્ષ્મ લઉં છું, બળ વિરુદ્ધ સ્થાનના આલેખમાં ધ્યાનથી સમજજો. આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કાર્ય આપે. આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. બળ વિરુદ્ધ સ્થાનના આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કાર્ય આપે. પહેલા સૂક્ષ્મ ખંડ માટે આવા કેટલા સૂક્ષ્મ ખંડો બને છે? આ બેલ્ટ આવા કેટલા બને છે સૂક્ષ્મ ખંડ અથવા સૂક્ષ્મ બેલ્ટ માટે? તો પહેલું કાર્ય હું લઉં dw1. બળ કેટલું છે? f1. સ્થાનાંતર કેટલું? dx. રેડી ભાઈ? એક પરિમાણ છે એટલે. બીજું કાર્ય કેટલું આવે? dw2. ઓકે, બીજું બળ dx તો અચળ જ છે. આવા કેટલા કાર્ય? ધારો કે આવા n ખંડો છે, તો આવા આ દરેક કાર્ય એટલે ઓલી બેલ્ટ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. આઈ થિંક કે તમે સમજી ગયા છો. કુલ કાર્ય એટલે a થી b બિંદુ સુધીનું કુલ કાર્ય. તો તમે શું લખશો? કુલ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું?
એ થી બી સુધીનું, એને હું ડબલ્યુ કહી શકું, એ થી બી સુધીનું. ઓકે, તો હવે ખંડનો તમે સરવાળો કરશો, DW1 DW2, કેમ કે કાર્ય અદિશ રાશિ છે એટલે નોર્મલ સરવાળો થાય, હે ને. હવે જુઓ, અહીંયા આવશે F1 F into dx, F1 into dx, F1 into dx plus F2 into dx plus Fn into dx. Get it? ફાઇનલી શું આવશે? ફાઇનલી આવશે Fi into dx. I એટલે 1 2 3 4 એવું તમે મૂકી શકો. સિગ્મા એટલે સરવાળો, I ઓકે પહેલો ખંડ I બરાબર તમે લખી શકો છો, અથવા તો જે લખો પહેલા ખંડથી nમો ખંડ I બરાબર n, બરાબર છે ને. પહેલા ખંડથી કયો ખંડ? nમો ખંડ, કેમ કે તમે n ખંડ લીધા છે, અહીંયા I બરાબર છેલ્લો ખંડ n લઈ શકો. ઇઝ ધેટ ક્લિયર? રેડી? હવે જુઓ અહીંયા આ dx તો કોમન જ છે બધામાં. આ I એટલે પહેલા 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, કેવા કેટલા સુધી? n સુધી. રેડી? હવે તમને ખબર છે આ ખંડો બધા સતત છે. જો અહીંયાથી ચાલુ થાય, આ ખંડ આવે, એની બાજુનો આવે, બધા જ ખંડો આવી જાય, હે ને. તો એ થી બી સુધી કાર્ય મળે, એ થી બી સુધી કાર્ય. ઓકે, તો તમારી આ સરવાળો છે સંકલનમાં પરિણમે. અહીંયા સંકલન આવશે એ થી બી F into dx. અને આ સંકલનમાં તમે શીખી ગયા છો. તો ચલ બળે વડે થતું કાર્ય, ઓકે, એક નાનકડો ખંડ લ્યો, કેવી રીતના મેળવવું? ચલ બળ વડે થતું કાર્ય, એક નાનકડો ખંડ લ્યો, આનું કાર્ય મેળવો, આનું કાર્ય મેળવો, જે F into dx આવશે, અને બંને બાજુ કરો સંકલન. ઓકે, તો અહીંયા કુલ કાર્ય મળે, અહીંયા ઇન્ટિગ્રેશન F into dx. જેને ભાઈ સંકલન ન ખબર હોય એને વેક્ટરમાં જવું, સોરી કાઇનેમેટિક્સ જવું. આઈ ફિઝિક્સ ચેનલમાં, આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈ કાઇનેમેટિક્સમાં જાઓ, એના સંકલન તમને આપેલું છે, એટલે સંકલન વિશે આઈડિયા આવી જશે. આ તમને છે ને એક ખંડનું કાર્ય આપ્યું, અને સિગ્મા એટલે બધા ખંડનો સરવાળો. કાર્ય ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? એ થી બી સુધી. અને x દિશામાં છે તો એ થી બી ની જગ્યાએ તમે x1 થી x2 સુધી લખી શકો છો, x1 થી x2 સુધી. અને આ બળ છે એ સ્થાનનું વિધેય છે, જે આપેલું હોય તે. આ તમને ટોટલ કાર્ય મળે. ઓકે, આ એક પરિમાણમાં થતું કાર્ય છે ભાઈ, રાઈટ? ઓકે, એક પરિમાણમાં થતા કાર્યનું સૂત્ર કંઈ નથી. શું કરવાનું? તો ભાઈ કોના વિરુદ્ધ કોનો આલેખ છે? બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે. આલેખ ગમે તેવો હોય છે. તમે એક નાનકડો ખંડ વિચાર્યો, ઓકે, આ ભાગ dx, અહીંયા લાગતું બળ F, તો તમે સૂક્ષ્મ કાર્ય મેળવ્યું F into dx. ઓકે, આ ચલ બળ છે એટલે F of x into dx. બે બાજુ તમે સંકલન કર્યું. સંકલન તમને ખબર છે, સંકલન dw સંકલન એટલે ભેગું કરવું, કુલ કાર્ય આપે, ઇન્ટિગ્રેશન F of x into dx. આ સંકલન છે ક્યાંથી ક્યાં સુધી? એ થી બી. x અક્ષ પર છે, આ તો આ પહેલો યામ x1, આ બીજો યામ x2, તો x1 થી x2 સુધી, અથવા તો xi થી xf સુધી. રેડી? તો ચલ બળ વડે થતું કાર્ય છે મિત્રો. ઓકે, નાનકડા દરેક ખંડ વડે મેળવો અને સમગ્ર પર સંકલન કરો. ઇઝ ધેટ ક્લિયર? અને આ લિમિટ તો જ લખાય, આ વચ્ચેના બધા જ ખંડો આવી જોઈએ, વચ્ચે ગેપ આવવો જોઈએ નહીં, આ બધા જ ખંડો આવે તો અહીંયા સુધીનું કાર્ય મળે તમને. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત? ઓકે છે, રેડી? તો મિત્રો આ છે ચલ બળ વડે થયેલું કાર્ય. ઓકે, આ સૂત્ર સીધું યાદ રાખી શકો છો તમે. એક પરિમાણમાં છે એટલે જો લિમિટ x1 થી x. અહીંયા જે હોય ને, અહીંયા સમય હોય તો સમયની લિમિટ આવે, અહીંયા સ્થાન હોય તો સ્થાનની લિમિટ આવે. ઓકે, જે તમે ઓલરેડી સંકલનમાં શીખશો. અને સંકલન ન ખબર હોય તો ફરી પાછું હું કહી દઉં છું ભાઈ, તમે કાઇનેમેટિક્સમાં જાઓ પ્લેલિસ્ટમાં ને સંકલન જુઓ એટલે બધો ખ્યાલ આવી જશે, બધો. અને આ સંકલન છે ને એ સતત હોય ને તો લખાય. જેમ કે હું તમને એમ કહું, આ બધા જ ખંડો આવી જાય છે, આ બધા વચ્ચેના બધા જ, તો આ બધું સતત કહેવાય. અહીંયાથી બધું જ આવી જશે, હે ને, સતત કન્ટિન્યુ. એટલા માટે આ લિમિટ લખાય. લિમિટ અહીંયાથી અહીંયા સુધીની કન્ટિન્યુ છે, રાઈટ? જો મિત્રો આના આધારિત એક MCQ ની આપણે વાત કરી લઈએ. લેટ અસ સી. હવે જો બળ છે સદિશ છે ને I કેરેટ છે, એટલે x દિશામાં બળ છે. ઓકે, તો હું અહીંયા લખી દઉં છું ભાઈ, આ ધન x દિશામાં બળ છે,
કેમ કે પ્લસ આઈ કેરેટ છે. ઓકે, બળની દિશા આ તરફ જ છે. એક્સ એમ બદલાય એમ બળે બદલાય, તો સ્થાન આધારિત બળ છે. અને 0 થી 5 મીટર સુધી સ્થાનાંતર થાય તો કાર્યની ગણતરી કરો. તો ભાઈ તમે આ ઇક્વેશન શીખેલા છો. ઓકે, જેને ન આવડતું હોય ને એ આવું કામ કરે. જો હું તમને ધીમેથી એકદમ શોર્ટમાં સમજાવું છું. ભાઈ વિચારો, આ સ્થાન x1 છે અને આ સ્થાન x2 છે. આ 0 છે અને આ 5 મીટર છે. તો અહીંયા હું નાનકડું કાર્ય લઈશ, અહીંયા સૂક્ષ્મ કાર્ય. ઓકે, તો સૂક્ષ્મ કાર્ય એટલે બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. અને હવે હું બંને બાજુ ઇન્ટિગ્રેશન લઉં, સંકલન. ઓકે, હવે વિચારો, આ dx છે એટલે x ની લિમિટ ક્યાંથી ક્યાં આવશે? x1 થી x2. જેને આ લિમિટની ન ખબર પડતી હોય, સંકલનની ન ખબર પડતી હોય, એ ભાઈ પ્લેલિસ્ટમાં જાઓ, કાઇનેમેટિક્સમાં જાઓ, એમાં સંકલન પેલા જોઈ લો, એટલે બધું વ્યવસ્થિત. મને કહો, આ કાર્ય છે, સંકલન કરો એટલે x1 થી x2 સુધી આવા કેટલા કાર્ય થાય? અસંખ્ય. એનો સરવાળો કરો એટલે કુલ કાર્ય. ઓકે, અહીંયા આવશે x1 થી x2. હવે જુઓ, બળ છે એ x દિશામાં છે અને સ્થાનાંતર x દિશામાં છે. એટલે હું ખાલી બળની વેલ્યુ લખું છું x દિશામાં. 3x² - 2x + 7 અને ઇન્ટુ અહીંયા dx. ગેટ ઇટ? x1 યામાં આવશે 0, x2 યામાં આવશે 5. ઓકે, ચલો હું આ ઇન્ટિગ્રેશનને અંદર લઈ જાઉં, સંકલનને અંદર લઈ જાઉં છું. અહીંયા 3 આવશે, 0 થી 5 x² dx. અહીંયા 2 અચળ, ઇન્ટિગ્રેશન અંદર 0 થી 5 x ઇન્ટુ dx + 7. 7 તો કોન્સ્ટન્ટ છે અને અહીંયા આવશે dx 0 થી 5. રાઈટ, ચલો અહીંયા 3 ઇન્ટિગ્રેશનનો રૂલ છે, જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એટલી જ લખો છેદમાં, અને લિમિટ 0 થી 5 -2. અહીંયા જે ઘાત હોય એમાં એક ઉમેરો, એક હતી એક ઉમેરો તો 2 થાય અને છેદમાં લખો 2. લિમિટ 0 થી 5 + 7. જો આ પદ એકલું હોય, આગળ કંઈ વિધેય ન હોય, જેમ કે dx હોય, તો dx નું સંકલન x થાય. હમણાં જ લખ્યું dw નું સંકલન w થાય, dp નું સંકલન p થાય, dt નું સંકલન t થાય. તેવી રીતે dx નું સંકલન x થાય અને લિમિટ આવશે 0 થી 5. ઓકે, આ 3 3 નીકળી જાય, 2 2 નીકળી જાય. હવે લિમિટ છે અંદર કૌંસમાં x નો ક્યુબ છે. લિમિટ છોડવા માટેનો રૂલ છે, પહેલા ઉપરની લિમિટ x ના સ્થાને મૂકો. તો 5 નો ઘન 125, પછી હંમેશા માઇનસ, અને x ના સ્થાને નીચેની લિમિટ મૂકો એટલે 0. આ રૂલ જ છે ભાઈ, માઇનસ. ઉપરની લિમિટ 5 નો વર્ગ એટલે 25, માઇનસ હંમેશા માઇનસ, નીચેની લિમિટ 0 એટલે 0 + 7. ઉપરની લિમિટ 5 - 0. રાઈટ, તો અહીંયા આવશે 125 - 25 અને +35. હવે આમાંથી 25 જાય તો 100 વધે, તો આવશે 135 જૂલ. રેડી? ક્લિયર થઈ ગઈ વાત? આર યુ શ્યોર? એકદમ શ્યોર. ચલો, આ જ પ્રશ્ન હું તમને તમારા ઘરેથી આપું છું. સ્થાન છે, સ્થાનાંતર એ x બરાબર 1 થી x બરાબર 4 હોય તો લિમિટ ખાલી 1 થી 4 થશે. બરાબર? આના માટે તમારે કાર્ય ગણવાનું છે આ જ કિસ્સામાં. રેડી થઈ ગઈ વાત? ઓકે છે, કમ્પ્લીટ. ચલબળ હોય ને, ચલબળ, તો જ આ ઇન્ટિગ્રેશનનું સૂત્ર લખવું. જેને ડાયરેક્ટ આવડતું હોય ને એ ડાયરેક્ટ લખી શકે છે ભાઈ. ઇન્ટિગ્રેશન f of x dx અને અહીંયા આવશે x1 થી x2. ઓકે, રેડી? ઓકે, ચલબળનો કિસ્સો છે. જો અચળ બળ હોય તો તમને તો ખબર છે F.D. કમ્પ્લીટ. રેડી? ઓકે, જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કાર્ય ઉર્જા પ્રમેય, અને બહુ બધે કામ લાગવાનું છે. આ શોર્ટકટ પણ તૈયાર થવાનું છે, ધ્યાનથી જુઓ. વિચારો, એક પારિમાણિક ગતિ છે એટલે આપણે ધન x લઈએ. ઓકે, કોઈ પદાર્થ છે, આ પદાર્થ, એનો પ્રારંભિક વેગ, ભાઈ પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમય વેગ, જેને તમે u કહો છો. u ન કેવું હોય તો v0 કહી શકો છો. એક પારિમાણિક છે, ધન x દિશામાં છે એટલે પોઝિટિવ લઈએ છીએ. ઓકે, વિચારો, પદાર્થ t સમય બાદ અહીંયા પહોંચે. આ સમય થઈ ગયો t અને ત્યારે વેગ થઈ ગયો v. રાઈટ? અને ભાઈ પ્રવેગ કોન્સ્ટન્ટ છે, એ કેવો છે? કોન્સ્ટન્ટ. તો અહીંયા તમે લખી શકો છો, એક પદાર્થ છે ધન x દિશામાં ગતિ કરે છે અચળ પ્રવેગથી. ઓકે, તો આપણે એક પદાર્થ લઈએ. એક પદાર્થ ધન x દિશામાં અચળ પ્રવેગ
એ થી ગતિ કરે છે, રાઈટ. ચલો આના માટે આપણે લખશું પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v જે t સમયે છે. તો આપણે આટલો જ કિસ્સોની વાત કરીએ છીએ, પ્રારંભિક વેગથી અંતિમ વેગ જેનો સમયગાળો છે t, રાઈટ. હવે વાત છે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, તો કાર્ય અને ઉર્જામાં આપણે ગતિ ઉર્જાની વાત કરવાની છે અને કાર્ય તમને ખબર છે. ઓકે, તો લેટ્સ સી. કાર્યનું જો તમે સમીકરણ લખશો કાર્ય, તો તમે એફ ડોટ ડી લખશો. ઓકે, તો અહીંયા કાર્ય મેળવું છું, ધ્યાનથી સમજો ભાઈ. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ અને ડી. ભાઈ એક પરિમાણિક ગતિ છે એટલે અહીંયા યુ થી વેગ વી થાય ત્યાં સુધીમાં થયેલું સ્થાનાંતર આપણે ડી લઈએ છીએ. એફ બરાબર તમે લખો છો એમ એ ડી, એક પરિમાણિક ગતિ છે એટલે, રાઈટ. અને આપો ઇક્વેશન નંબર 1. હવે આપણે એક બીજી વાત કરીએ જેમાં આપણે ગતિ ઉર્જા, એક સૂત્ર છે બીજું, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમને ખબર છે. ઓકે, વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2AD. એક પરિમાણિક છે એટલે આપણે સદિશ લખતા નથી. દ્વિપરિમાણિક હોય તો તમે સદિશ લખીને પણ આ સાબિત કરી શકો છો. એક પરિમાણિક ગતિ માટે છે. ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. આ ઉપર એમએડી છે, મારે એમએડી લાવવું હોય તો એમ વડે ગુણવા પડે બંને બાજુ. ઓકે, તો હું બંને બાજુ એમ વડે ગુણું છું. mv સ્ક્વેર mu સ્ક્વેર અને અહીંયા આવશે MAD. અહીંયા તૂટો છે જ, તો અહીંયા શું કામ કર્યું ભાઈ? બંને બાજુ એમ વડે ગુણતા. હે ને? યસ સર. હવે આ બે જ ને છેદમાં આવશે. જો અહીંયા ભાઈ બાયોલોજી વાળા મિત્રો હોય અહીંયા, એટલે હું આખાના છેદમાં 2 લઈ લઉં છું. તો અહીંયા આવ્યું એમએડી. જો ઉપરનું પદ લાવ્યું ને કાર્ય, તો અહીંયા આવું લખાય બંનેના છેદમાં 2 જાય. 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mu સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમએડી. અને ઇક્વેશન 1 પરથી તમે એમએડી ને કાર્ય કહી શકો. ઇક્વેશન 1 પરથી એમએડી ને તમે કાર્ય કહો તો આને કહેવાય અંતિમ ગતિ ઉર્જા, આને કહેવાય પ્રારંભિક ગતિ ઉર્જા. તો આને કહેવાય ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો હોય. આમાં આપણે ઘર્ષણ બળ, અવરોધક બળ એવા કોઈ પણ બળો ધ્યાનમાં નથી લીધા એટલે. ઓકે, તો જ આ પ્રવેગ અચળ છે. નહીતર બીજા બળોને તમે ધ્યાનમાં લો તો આ કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પડશે નહીં. એટલે ઉર્જાનો વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં. ઓકે, કયું ભાઈ? ઉર્જાનો. તો ઉર્જાનો વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય ભાઈ આ પદને. ઓકે, ઉર્જાનો વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય, ઓકે, ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. પરિણામી બળ છે ભાઈ, 10-15 બળ લાગતા હોય તો એનું પરિણામી મેળવવું. આઈડિયા આવે છે? જો હું તમને આને સાબિત કરી દઉં, ભાઈ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. તો વિચારો, અહીંયા એક પદાર્થ છે મુક્ત પતન કરે છે, તો પ્રારંભિક વેગ 0. ઓકે, અહીંયા પહોંચે છે 2 સેકન્ડ બાદ. કેટલો સમય લે છે? 2 સેકન્ડ. તો તમને ખબર છે 2 સેકન્ડ બાદ વેગ શું થાય? તો તમે ભાઈ મુક્ત પતન કરે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમે લઈ શકો. વેગ પ્રારંભિક વેગ 0, અહીંયા ગુરુત્વ પ્રવેગ આવે એટલે g. ચલો માઇનસ ને પ્લસ લખી શકો, નીચેની દિશા માઇનસ એટલે માઇનસ આવે છે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા આવશે 2, તો v થશે 2g. g 10 લ્યો તો આવશે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. અધો દિશામાં માઇનસ લખી શકાય, નો પ્રોબ્લેમ. ઓકે, તો આ 20 આવશે મીટર સેકન્ડ ઇન્વર્સ. ઇઝ ધેટ ક્લિયર? ધારો કે પદાર્થનું દળ 2 કિલોગ્રામ હોત, તોય વેગ તો આટલો જ આવત. હવે જોજો, હું કાર્ય લખું. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. મને કહો નીચે આવવાનું કારણ કયું બળ? વજન બળ.
હવે વજન બળ તો આખા કિસ્સામાં mg અચળ જ છે, આખા કિસ્સામાં પદાર્થ ઉપર વજન બળ mg જ લાગે છે, તો અહીંયા બળ તરીકે mg અચળ બળ થઈ ગયું અને બળની દિશામાં સ્થાનાંતર d. હવે d બરાબર તમને ખબર છે ut પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રારંભિક વેગ 0, અહીંયા d 1/2, g એટલે 10, t એટલે 2, 2 નો વર્ગ 4, અહીંયા આવશે 5 ચોક 20, 20 મીટર. જોજો અહીંયા આવશે 20 મીટર d એટલે. ચલો m2 આ 10 આ 20, કાર્ય કેટલું આવ્યું? તો તમે કરશો ભાઈ 2 2 4, ઓકે, એટલે 400 જૂલ. ગતિ ઉર્જાનો ફેરફાર લઈએ. મને કહો શરૂઆતની ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર, u તો 0 થઈ ગઈ એટલે શરૂઆતની 0. અહીંયા વેગ v છે, તો અહીંયા ગતિ ઉર્જા જુઓ, અહીંયા ગતિ ઉર્જા જુઓ 1/2 mv સ્ક્વેર, 1/2 m2 ગયા, અહીં કેટલા આવે 20 નો વર્ગ, 20 નો વર્ગ એટલે 400 જૂલ. કાર્ય આટલું થયું. ગતિ ઉર્જાનો ફેરફાર લઈએ. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા મારા માઇનસ પ્રારંભિક 0 હતી, અંતિમ કેટલી મળી 400. તો જુઓ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થયું. હવાનો અવરોધક બળને આપણે ધ્યાનમાં લીધેલું નથી. આઈડિયા આવે છે? તો કાર્ય ઉર્જા પ્રમેય ભાઈ પરિણામી બળ વડે થયેલું કાર્ય છે. કાર્ય ઉર્જા પ્રમેય જ્યારે પણ તમે લખો છો ત્યારે આ કાર્ય છે નેટ ફોર્સ વડે થયેલું છે. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ છે? ઓકે, જો મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય આધારે એમસીક્યુ પણ જોઈ લઈએ. ચલો 5 કિલોગ્રામ દળનો પદાર્થ હોય, m = 5 કિલોગ્રામ, સ્થિર છે ભાઈ, પ્રારંભિક વેગ 0 છે, તો મને કહો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી લખાય? 1/2 mu સ્ક્વેર, u 0, તો ગતિ ઉર્જા 0 જૂલ. તેના પર બળ લગાડતા, ઓકે, બળ લાગે છે ખબર નથી, 4 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, તો અંતિમ વેગ આવ્યો 4 મીટર પર સેકન્ડ. તો પદાર્થ પર થયેલું કાર્ય, ભાઈ કાર્ય બે રીતના લખાય. કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક થઈ ગઈ 0, તો અંતિમ કેટલી થાય 1/2 mv સ્ક્વેર, 1/2 what about m એટલે 5, v 4 નો વર્ગ, તો અહીંયા 1/2 this is 5, 4 નો વર્ગ 16, એટલે આ છે 8, 8 દુ 16, 8 પંચા 40 જૂલ કાર્ય થાય ભાઈ. સિમ્પલ છે, સિમ્પલ, આવડી આવ્યો છે, એકદમ સીધું છે. ઇઝ ધેટ ક્લિયર? આર યુ શ્યોર? ખબર પડે છે? આઈડિયા આવે છે? ઓકે છે? ચલો મિત્રો, તો આજે આ લેક્ચરમાં તમે આટલું શીખેલા છો. જો બળ ચલ બળ હોય તો કાર્ય લખાય એક પરિમાણ માટે, બળ સ્થાનાંતર. એકચ્યુઅલી આ સૂક્ષ્મ કાર્ય છે, એનું તમે સંકલન કરવું એટલે કુલ કાર્ય મળ્યું x1 થી x2 સુધી. બીજું તમે શીખી ગયા કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય છે નેટ બળ, પરિણામી બળ વડે થયેલું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. રાઈટ? એકદમ ક્લિયર વાત. ઓકે, તો આ બે વસ્તુ શીખેલા છો અને ફોકસ કરજો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી પાછા આવા વિડીયો સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.